હેલો વિદ્યાર્થી મિત્રો, અગેન વેલકમ ટુ ઇન ધીસ વિડિયો લેક્ચર. તો આપણે અત્યાર સુધી વિદ્યુત પ્રવાહની ચેપ્ટર નંબર 3 વીજભાર વિદ્યુત પ્રવાહ અને આપણે ઓહમનો નિયમ કે જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી વખત ઓહમનો નિયમ શું કહે છે એ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ઓહમનો નિયમ જે છે આપણને શું શીખવે છે. તો ઓહમનો નિયમ જે છે એ આપણને અવરોધ રાશિ જે છે કે અવરોધ શું છે એને ડિફાઇન કરે છે કે અવરોધ જે છે એ કઈ રીતે એન્ટ્રી કરે છે. તો ઓહમ નામના વૈજ્ઞાનિક જે છે એને પોતાનો ઓહમનો નિયમ આપ્યો હતો કે જે આ પ્રમાણે છે કે ભાઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં અથવા તો અચળ તાપમાને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. તો જલ્દીથી આપણે રિવાઇઝ કરી લઈએ છીએ કે ભાઈ આપણો એક વાહક છે અને વાહકના બે છેડા એટલે કે લાઈક ધીસ, આના બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. કોના સમપ્રમાણમાં હોય છે? તો કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો ત્યારે આપણે કઈ કાર્ય મેથેમેટિકલી ટર્મ કરીએ કે ભાઈ V is equal to IR, જ્યાં V એટલે વિદ્યુત સ્થિતિમાન, I એટલે કે પ્રવાહ અને R જે છે એ આપણે કોન્સ્ટન્ટ, કેમ કે ત્યાં એક જે છે સમીકરણ શું મળતું હતું? V ચલે છે I. ઓકે, ચલે છે ની સાઈન આપણે દૂર કરી એટલે આપણે R જે છે એની એન્ટ્રી કરી છે. તો R શું છે? આપણો અવરોધ છે. ધેટ્સ વાય R is equal to V ના છેદમાં I. આ એક સમીકરણ આપણને મળ્યું. ઓકે બાળકો, તો R એટલે કે અવરોધ, V એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને I એટલે કે પ્રવાહ. તો નાઉ યુ કેન સી ધેટ કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને અવરોધ વચ્ચેનો જે સંબંધ જે છે એ કેવો સંબંધ છે? બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો તમારે પ્રવાહનું મૂલ્ય ઓછું હોય, આપણે આ વાહક છે, આ વાહકની અંદર એમ કહો કે ભાઈ મને જે પ્રવાહ મળે છે, પ્રવાહ તમે કયા મીટરથી માપી શકો? તો પ્રવાહ માપવા માટેના સાધનનું નામ છે એમીટર. તો આ વાહકમાં મને પ્રવાહનું મૂલ્ય જોતું હોય કે ભાઈ પ્રવાહ કેવો મળે છે, તો એમીટરની મદદથી હું મેઝર કરું કે ભાઈ આમાં પ્રવાહનું મૂલ્ય ઓછું છે. ઓકે, તો મેં વોલ્ટેજ જેટલા આપ્યા છે એના પ્રમાણમાં પ્રવાહ મારો ઓછો મળે છે. એનો મતલબ શું થાય કે ભાઈ આ વાહકની અંદર અવરોધનું મૂલ્ય કેવું થઈ જાય છે? વધી જાય છે, જેના લીધે પૂરતા વોલ્ટેજના પ્રમાણમાં તમને પ્રવાહ મળતો નથી. તો તેનો મતલબ શું થાય કે ભાઈ અવરોધનું પ્રમાણ કેવું હશે? તો કે ભાઈ વધારે છે, જેના લીધે વાહકમાં તમને પ્રવાહનું મૂલ્ય ઓછું મળે છે. તો આ વાત થઈ ગઈ આપણે અવરોધની. પછી આપણે અવરોધના એકમ વિશે ચર્ચા કરી હતી કે અવરોધનો એકમ જે છે એ શું છે? તો કે ભાઈ ઓહમ છે. શું છે? ઓહમ. અને એને શેના વડે ડિનોટેટ કરીએ છીએ આપણે? લાઈક ધીસ, એટલે કે આ એની સંજ્ઞા છે. તો આજનો જે આપણો આ કરાવવાનું કારણ એ છે કે આજનો જે આપણો ટોપિક જે છે એ છે અવરોધ અને અવરોધક. મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે આ બે ટોપિકમાં બહુ જ કન્ફ્યુઝન થાય છે. એ લોકો શું સમજે છે? અવરોધકતા અને અવરોધ બંને સેમ છે, એટલે કે અવરોધકતા શબ્દ સાંભળે તો પણ એ આર લઈને ડાયરેક્ટ કોઈ બી સવાલ હોય અથવા તો સમ હોય ત્યાંથી કેલ્ક્યુલેશન ચાલુ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અવરોધ જે છે અને અવરોધકતા જે છે બંને થોડાક ડિફરન્સ છે. એક જ વસ્તુ, પરંતુ બંનેને અલગ રીતે સમજવા પડશે. તો અહીંયા આપણે જે વાત કરી હતી એ આપણે અવરોધની વાત કરી હતી, એટલે કે પ્રવાહનો જાણી દુશ્મન. તો કોણ છે? તો ભાઈ આપણો અવરોધ. હવે જે વાત કરવાની છે એ આપણે અવરોધકતાની વાત કરવાની છે. તો જો એક્ઝામમાં ક્યારેક તમને 1 ઓહમ જે છે એ ડિફાઇન કરવાનું કે ભાઈ 1 ઓહમ મૂલ્ય ક્યારે મળે. તો હું તમને એક સર્કિટ બતાવું છું. ભાઈ વાહક છે, એક આપણે વાહક લઈ લીધો અને એને આપણે બેટરી કનેક્શન સાથે કનેક્ટ કરી નાખ્યું. માની લઈએ આ બેટરી જે છે એ 9 વોલ્ટની છે અને આપણો એક સુવાહક છે. આપણો પોઝિટિવ ટર્મિનલ છે અને નેગેટિવ ટર્મિનલ છે. અને વિદ્યુત પ્રવાહની જે ડાયરેક્શન છે એટલે કે દિશા જે છે એ હંમેશા ક્યાંથી ક્યાં હોય? તો કે પોઝિટિવ ટુ નેગેટિવ તરફ હોય છે. આ વિશે આપણે ચર્ચા કરી લીધી છે અગાઉના વિડિયોમાં. તો જે લોકોને સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે
તો એ જાણવું હોય તો તમે અગાઉના વિડિયો ચેક કરી લેજો. તો નાઉ 9 વોલ્ટ ની આપણે બેટરી આપેલી છે, એક સુવાહક છે અને આની અંદર કરંટ જે છે ફ્લો થાય છે. ઓકે, તો હવે જો એક્ઝામ છે એક્ઝામમાં તમને આવો ક્વેશ્ચન 1 માર્કમાં 2 માર્કમાં તમને એવી રીતના કહે કે 1 ઓહમ જે છે 1 ઓહમ એટલે શું, 1 ઓહમ એટલે કે શું. ઓકે, તો ઓહમ જે છે શું છે, આપણો એક એકમ છે. પણ કોનો એકમ છે, તો કે ભાઈ અવરોધનો એકમ છે. તો અવરોધનું સૂત્ર શું છે, તો કે ભાઈ R બરાબર V ના છેદમાં I. અવરોધ R બરાબર V ના છેદમાં I. તો V શું છે, તો કે ભાઈ આપણા વોલ્ટેજ. ઓકે, અને I શું છે, તો કે ભાઈ આપણો વિદ્યુત પ્રવાહ. ઓકે, તો હવે આપણે R જે છે એને આપણે 1 ઓહમ માં ડિફાઇન કરવાનો છે. તો શું કરવું પડે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ જે છે ઈ જો તમે 1 વોલ્ટ લ્યો કે ભાઈ વોલ્ટેજ બરાબર 1V અને પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ 1 એમ્પિયર લ્યો, 1 એમ્પિયર, તો તમને અવરોધ જે છે એ કેટલો મળશે, તમને 1 ના છેદમાં એટલે આન્સર શું આવે, તો 1. ઓકે, આન્સર શું આવે, 1. આ શું છે, અવરોધ. અવરોધનો એકમ ઓહમ એટલે કે 1 ઓહમ. તો આ જે છે એ આપણે 1 ઓહમ ને ડિફાઇન કર્યું. આ ચર્ચા જે છે આપણે વિદ્યુત પ્રવાહ ભણતા ત્યારે પણ આપણે કહ્યું કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે 1 એમ્પિયર તમારે ડિફાઇન કરવું હોય તમે કઈ રીતે કરી શકો કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મૂકવાનું I બરાબર Q ના છેદમાં T. તો વોટ ઇઝ Q, તો Q એટલે કે આપણો વીજભાર. તો વીજભાર જે છે એ તમે 1 કુલમ જેટલો લ્યો અને સમય જે છે 1 સેકન્ડ જેટલો લ્યો, તો આન્સર શું આવશે, 1/1 it is gives to 1 એટલે 1 એમ્પિયર. ઓકે, તો આ જે છે 1 એમ્પિયર ને આપણે ડિફાઇન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ તમને એટલા માટે કરાવ્યું છે કે એક્ઝામમાં તમને 2 માર્કમાં આ જે વસ્તુ જે છે તમે પૂછાઈ શકે છે કે 1 ઓહમ ડિફાઇન કરો, 1 એમ્પિયર ડિફાઇન કરો. તો આ રીતે આપણે ડિફાઇન કરવું પડે. પણ આજનો જે આપણો મેઇન ટોપિક જે છે એ શું છે, તો કે ભાઈ અવરોધ અને અવરોધકતા, કે ભાઈ બંને વચ્ચે શું તફાવત છે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે તમે લોકોએ ફેન જે છે એટલે કે આપણો પંખો છે એ પંખાનું વાયરિંગ તમે લોકોએ જોયું હશે, અને ના જોયું હોય તો તમે અત્યારે તમારી આજુબાજુ રૂમમાં નજર કરી લો, કોઈ પણ એવા વ્યક્તિ જે નહીં હોય કે જે પંખા વિના બેઠા હશે, તમે જ્યાં બેઠા છો ત્યાં પંખો તો હશે જ. તો પંખાના જે વાયરિંગ જે છે એમાં તમે ચેક કરી લો કે એનું વાયરિંગ જે છે એ વાયર કેવા છે. વી હેવ ટુ નોટિસ વાયર, આપણે વાયરને નોટિસ કરવાનું છે. અને જે લોકોના ઘરમાં એસી હોય અથવા તો ફ્રીજ તો અત્યારે મારા ખ્યાલથી બધાના ઘરમાં હશે, તો ફ્રીજના જે વાયર જે છે એને તમે નોટિસ કરો, તમને કંઈક ચેન્જીસ આવશે. ખબર પડે છે કે ભાઈ વાયર જે છે એનો વાયર એટલે કે ફેન જે છે એ ફેનનો વાયર કેવો છે અને એસી જે છે એસી નો વાયર કેવો છે. તો તમે લોકો નોટિસ કર્યા પછી તરત તમને ખબર પડશે, તરત તમારો આન્સર એ હશે કે ભાઈ ફેન જે છે એના વાયર જે છે એ પાતળા છે, અને જ્યારે એસી જે છે એસી ના વાયર કેવા છે, પ્રમાણમાં જાડા છે. ઓકે, તો વાયર પાતળા છે તો પાતળા વાયર નો એરિયા કેવો હોય, તો કે ભાઈ નાનો હોય. સિમ્પલ છે, જો તમારી સામે એક આકૃતિ દોરો કે ભાઈ માની લઈએ કે ભાઈ આ જે છે એ આપણા ફેન નો વાયરિંગ છે, આ ટાઈપના વાયર છે, અને એસી નો વાયર જે છે ઈ કંઈક આ ટાઈપનો છે કે ભાઈ એની થિકનેસ જે છે, જાડાઈ જે છે એ વધી જાય છે. આ આપણા ફેન નો વાયર છે, આપણા એસી નો વાયર છે. તો આમાં એરિયા કોનો વધારે છે, તો ઓબવિયસ છે કે ભાઈ આપણા એસી નો વાયર જે છે એમાં એરિયા વધારે છે. ઓકે, અને આ જે છે ઈ ફેન નો વાયર છે કે જે પ્રમાણમાં પાતળો છે, થિકનેસ એની ઓછી છે, એટલે કે એનો એરિયા કેવો હશે, ઓછો હશે. હવે તમને લોકોને આઈડિયા આવે કે ભાઈ એસી અથવા તો ફેન બેમાંથી વધારે વિદ્યુત પ્રવાહ જે છે કોને જરૂર પડે, તો સ્વાભાવિક છે કે ભાઈ એસી જે છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન વધારે છે, ટૂંકમાં પ્રવાહની વધારે જરૂર પડે. જો આપણે એસી નું ફિટિંગ કરતા હોય અને ફેનના વાયરિંગ તમે યુઝ કર્યા હોય તો નાની એવી જગ્યામાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર થવાનો જ નથી, અથવા તો પસાર થાય તો એકાએક જ્યારે વિદ્યુત પ્રવાહનું પ્રમાણ પસાર થઈ જાય ત્યારે શોર્ટ સર્કિટ જેવી ઘટના બને કે એકાએક પ્રવાહ જે છે કોઈ પણ વાયરિંગમાં ફ્લો થવા માંડે
તો ત્યાં શું થાય છે, શોર્ટ સર્કિટ થાય છે. ઓકે, તો ત્યાં વાયરિંગ જે છે ડિસ્ટર્બ થવાની પ્રોબેબિલિટી છે, સંભાવના છે વધી જાય છે. એટલે એસી માં જે વાયરિંગ ફિટ કરવામાં આવે છે, કેવું કરવામાં આવે છે, જાડા વાયર ફિટ કરવામાં આવે છે. એટલે કે એનો એરિયા જે છે કેવો થઈ જાય છે, વધી જાય છે. એરિયા વધે છે એટલે કે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જે છે પસાર થવા માટે જગ્યા જે છે વધારે મળી રહે છે. એટલે કે ઈઝીલી એનો ફ્લો જે છે એ એસી સુધી પહોંચી શકે છે. આ એક્ઝામ્પલ મેં તમને એ માટે આપ્યું છે કે આપણે આ એક્ઝામ્પલની મદદથી આપણે અવરોધકતા ટોપિકને સમજવાનું છે. કેમ કે અત્યાર સુધી જે મેં શબ્દોમાં ભાર આપ્યો છે એરિયા ઉપર વધારે ભાર આપ્યો છે. બીજી જે વસ્તુ આપણે નોટિસ કરશો કે લંબાઈ પણ આવી શકે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય, આપણે અહીંયા વાયર ક્યારના કરીએ તો વાયર જે છે એ લંબાઈ ઉપર પણ ડિપેન્ડન્ટ કરે છે કે ભાઈ લંબાઈ કેટલી અને એની એરિયા કેટલી. ઓકે, તો ફેનના વાયરમાં અને એસીના વાયરમાં તરત જ આપણે ડિફરન્સ ખબર પડી જશે કે ભાઈ એનો લેન્થ જે છે એ પણ અલગ હશે અને એનો એરિયા જે છે એ પણ અલગ હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું કે અવરોધકતા શું છે. તો અવરોધકતા એક એવી વસ્તુ છે, તમે કોઈ બી તમારો એક મટીરીયલ છે એનો એક ગુણ છે. શું છે, તમારી પાસે જે મટીરીયલ છે, અહીંયા આપણું મટીરીયલ કયું છે તો કે ભાઈ વાયરિંગ નું મટીરીયલ છે. ઓકે, તો વાયરિંગ નું મટીરીયલ છે એને પોતાનો ગુણ છે કે ભાઈ અહીંયા જે છે એસી નું વાયરિંગ જે છે એમાં થિકનેસ વધારે છે અને એરિયા વધારે છે. અહીંયા જે વસ્તુ જે છે કે ભાઈ ફેન નો વાયર જે છે એમાં થિકનેસ ઓછી છે અને એનો એરિયા કેવો છે, પ્રમાણમાં ઓછો છે. તો બંને છે તો વાયર જ છે, બંને છે કે વાયર જ છે, પણ બંનેની અંદર ડિફરન્સ શું પડ્યો કે ભાઈ આ વાયર જે છે એનું મટીરીયલ અલગ છે, એનો ગુણ અલગ છે અને આ વાયર છે એનો પણ ગુણ અલગ છે. તો અવરોધકતા શું છે, એક મટીરીયલનો ગુણ છે કે જેની મદદથી લંબાઈ અને ક્ષેત્રફળ જે છે કઈ રીતે રિલેશનમાં આવે છે એ આપણે હવે એક્ઝામ્પલ પરથી આપણે સમજીએ. તો અવરોધકતાને ડિફાઇન કરવા માટે એક પ્રેક્ટિકલ કર્યો કે ભાઈ એક વાયર લીધો, આપણે વાયર લીધો અને એની ઉપર આપણે પ્રેક્ટિકલ કર્યો. એક સંબંધ આપણને મળે છે. એ સંબંધ એ છે કે ભાઈ r ચલે છે l. વોટ ઇઝ r? તો કે r એટલે કે ભાઈ આપણો અવરોધ અને l એટલે કે લેન્થ. લેન્થ એટલે કે લંબાઈ. આને તમે કીધું ઇક્વેશન નંબર 1. આને મદદથી તમે શું સમજી શકો કે ભાઈ લંબાઈ અને અવરોધ જે છે બંને એકબીજાના કેવા સંબંધમાં છે તો કે ભાઈ સમપ્રમાણમાં છે. સ્વાભાવિક છે કે માની લો કે ભાઈ આ એક વાયર છે, આ વાયરને હું લંબાવું એટલે કે લેન્થ જે છે ઇન્ક્રીઝ કરું તો ઓબ્વિયસ છે એની અંદરનો અવરોધ પણ કેવો થવાનો, વધવાનો જ છે. ઓકે, તો વી કેન સે ધેટ કે r ચલે છે l. પછી બીજો સંબંધ પ્રેક્ટિકલ ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ ક્ષેત્રફળ એટલે કે એરિયા અને અવરોધનો જે સંબંધ જે છે એ કેવો છે તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં છે. તો r ચલે છે 1/1. એનો તમે કહી દો સમીકરણ નંબર 2. તો આનું પણ હમણાં એક એક્ઝામ્પલ આપે છે એટલે વધારે ક્લિયર થઈ જશે તમને કે ભાઈ કઈ રીતે ક્ષેત્રફળ જે છે એમાં ફરક પડે છે. અત્યારે આપણે અવરોધકતાને ડિફાઇન કરવાની છે મેથેમેટિકલ ફોર્મમાં. તો એક અવરોધક પરથી આપણને જાણવા મળે છે કે જ્યારે તમે લંબાઈમાં વધારો કરો છો ત્યારે એના અવરોધમાં પણ સમપ્રમાણમાં વધારો થાય છે અને ક્ષેત્રફળ જ્યારે સતત ધરાવો છો ત્યારે અવરોધમાં ફેરફાર થાય એટલે કે અવરોધનું મૂલ્ય વધે તો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટે. તો આ બે ઇક્વેશન છે. બંને ઇક્વેશનને આપણે કમ્બાઈન કરીએ તો આપણને એક આવું ઇક્વેશન મળે છે કે ધેટ્સ વાય r ચલે છે l upon a. r ચલે છે l upon a. તો આ તો વાત થઈ કે ભાઈ અવરોધની જ વાત આવી. આની અંદર કઈ અવરોધકતાનું મૂલ્ય તમને મળ્યું છે જ નહીં. ઓકે, તો r ચલે છે l upon a. હવે વિદ્યાર્થી મિત્રો તમે નોટિસ કરો કે ભાઈ અહીંયા નિશાની શેની છે તો કે ભાઈ ચલે છે ની નિશાની છે અને ચલે છે ની નિશાની તમારે દૂર કરવી હોય તો we have to put any one constant. કોઈ પણ એક અચળાંક આપણે જે છે એ મૂકવો પડે. તો ચલો બાળકો આપણે અહીંયા અચળાંક જે છે આપણે મૂકીએ તો કે ભાઈ r બરાબર અહીંયા જે અચળાંક આવશે એ અચળાંક આવશે rho અને rho એ શું છે તો કે ભાઈ આપણી અવરોધકતા rho l upon a. તો હવે ખબર પડી કે r શું છે તો કે ભાઈ આપણો અવરોધ છે અને rho શું છે તો કે ભાઈ અવરોધકતા
કોઈ પણ એક મટીરીયલનો ખાસતો એવો ગુણ. અને L શું છે તો કે એની લંબાઈ અને A શું છે તો કે એનું ક્ષેત્રફળ. આમાંથી આપણે રો ને સૂત્રનો કરતા બનાવીએ તો કે ભાઈ રો બરાબર રો ને સૂત્રનો કરતા બનાવો શું થાય r * a ના છેદમાં n. ઓકે તો રો બરાબર r * a ના છેદમાં n. હવે આનો એકમ બનાવવો છે કે ભાઈ રો જે છે અવરોધકતા જે છે એનો એકમ શું થાય. આનું પારિમાણિક સૂત્ર પણ તમે મેળવી શકો છો MLT ના ફોર્મમાં. અને આનું આપણે અત્યારે એકમ બનાવીએ તો એકમ શું થશે r એટલે કે ઓહમ. અવરોધનો એકમ શું થાય છે તો ભાઈ ઓહમ થાય છે. a એટલે કે એરિયા. એરિયા તમે શેમાં મીટર મેઝર કરો છો તો કે ભાઈ મીટર સ્ક્વેર. લેન્થ એટલે કે લંબાઈ. લંબાઈ તમે શેમાં મેઝર કરો છો તો કે ભાઈ મીટરમાં. છેદમાં લખીએ મીટર. તો જો અહીંયા મીટર સ્ક્વેર છે છેદમાં મીટર છે. મીટર મીટર will be cancel out. તો અહીંયા તમને શું મળે છે તો ભાઈ ઓહમ into મીટર. તો અવરોધકતાનો એકમ શું થાય ઓહમ into મીટર. અને જ્યારે અવરોધનો એકમ શું થાય છે તો કે ભાઈ ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ પડે છે અવરોધકતા બધા મટીરીયલ હશે કોઈ બી મટીરીયલ હશે એની અંદર અવરોધકતાનું મૂલ્ય કેવું હશે અલગ અલગ હશે. ઈ શેના ઉપર ડિપેન્ડ કરે તો કે ભાઈ તમે કયું મટીરીયલ લીધું છે એના ઉપર ડિપેન્ડ કરે. ઓકે હવે આના જે દાખલા જે છે અવરોધકતાના ઈ દાખલા કઈ રીતે પૂછાઈ શકે તો એની વિશે આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ MCQ માં મોસ્ટ ઓફ આ દાખલા જે છે પૂછાવાના ચાન્સીસ રહે. અને ક્યારેક ક્યારેક આવા જે દાખલાઓ જે છે તમને 2 માર્કમાં પૂછાય. તો સવાલ કઈ રીતે હોય તમારે એક્ઝામમાં કે કોઈ એક સુવાહક છે અથવા તો વાહક છે તો જો ઈ વાહકની લંબાઈ જે છે 3 ગણી કરવામાં આવે તો સ્વાભાવિક છે પહેલા તો આપણે એક વાહક લઈ લઈએ. ભાઈ માની લો કે ભાઈ આ જે છે આપણો વાહક છે અને એની લંબાઈ આપણે ધારી લઈએ કે લંબાઈ કેટલી છે તો ભાઈ L જેટલી લંબાઈ છે. હવે જો આ વાહકની લંબાઈ જે છે 3 ગણી કરવામાં આવે તો નવા અવરોધનું મૂલ્ય કેટલું. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આપણો સવાલ શું છે કે જો કોઈ સુવાહકની લંબાઈ જે છે એ 3 ગણી કરવામાં આવે તો મળતા નવા અવરોધનું મૂલ્ય કેટલું. તો સ્ટાર્ટિંગમાં આપણે એક વાહક લઈ લીધો અને ધારી લીધું કે એની લંબાઈ L છે અને એનો અવરોધ કેટલો હશે r જેટલો હશે અને એનો એરિયા પણ કેટલો છે a જેટલો હશે. સવાલમાં ટ્વિસ્ટ ઈ છે કે ભાઈ લંબાઈ જે છે કેટલી કરવામાં આવે છે તો કે ભાઈ 3 ગણી કરવામાં આવે છે. તો લંબાઈ જે છે 3 ગણી આપણે કરી નાખીએ તો કે ભાઈ આપણો જે તાર જે છે એની આપણે લંબાઈ વધારી નાખીએ લાઈક ધીસ. લંબાઈ વધારી નાખીએ. ચલો ઓકે. તો જો લંબાઈ તમે વધારો છો આ 3l જેટલી થાય છે તો એનો એરિયા જે છે એ કેવો થઈ જશે અડધો થઈ જશે. આપણું સૂત્ર યાદ કરો આપણે અવરોધકતા વાળું હમણાં લખ્યું હતું એ પ્રમાણે કે L ના છેદમાં A હતો. ઓબવિયસ સ્વાભાવિક જ છે કે ભાઈ આ એક સુવાહક છે કે જે સામાન્ય સ્થિતિમાં અત્યારે આ પ્રમાણે છે. હવે આ એક મટીરીયલ એવું હશે કે જેને હું ખેંચીને લંબાઈ વધારી શકું. તો આ અત્યારે જાડો વાયર છે. હવે જો એને ખેંચું એની લંબાઈ આ પ્રમાણે હું કરું તો ઓબવિયસ છે કે આ મટીરીયલ છે કેવું થઈ જવાનું પાતળું થઈ જવાનું. મટીરીયલ પાતળું થાય એનો મીનિંગ શું થાય એનો એરિયા કેવો થઈ ગયો કે ભાઈ ઓછો થઈ ગયો. આ પ્રમાણે ઇમેજિન કરો કે ભાઈ કોઈ એવું મટીરીયલ છે કે જેને તમે ખેંચીને તમે લંબાઈમાં વધારો કરી શકો. તો જેવો તમે ખેંચીને વધારો કરશો એટલે એને એરિયામાં તફાવત આવશે. પણ એ તફાવત કેટલો આવશે કે જેટલું તમે ખેંચ્યું હશે એટલો તફાવત તમને મળશે. તો સ્વાભાવિક છે લંબાઈ જે છે આપણે 3 ગણી કરી તો એનું ક્ષેત્રફળ કેવું થઈ જશે ઓબવિયસ છે કે ક્ષેત્રફળ કેવું થઈ જશે a/3. ખબર પડે છે. તો આપણું જે મેઈન સૂત્ર જે છે એ આપણે પેલા રિલેશન વાળું લખીએ કે ભાઈ r બરાબર rho l upon a. આ સૂત્રમાં આપણે લખ્યું હતું ને કે r બરાબર rho l upon a. એને કહી દઈએ ઇક્વેશન નંબર 1. ઓકે. નવા કેસમાં હું કીધું કે જો તેની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો લંબાઈ હવે કેવી થઈ જાય છે તો કે ભાઈ 3 ગણી થઈ જાય છે તો r પ્રાઇમ તો ભાઈ ચલો આપણે 3l કરી નાખીએ. તો આની ક્ષેત્રફળ જે છે કેટલું થઈ ગયું ભાઈ આ 3 ના બીજા ભાગમાં થઈ ગયું
20 અમને શું મળે છે? છેદનો છેદ ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? તો કે અંશમાં જશે. તો 3 તેરીને 9 9 રો l ના છેદમાં a એટલે કે r પ્રાઇમ. આને તમે કીધું બાળકો સમીકરણ નંબર 2. અને શું કહી દેશું? સમીકરણ નંબર 2. તો આ નવો અવરોધ જે છે એ કેટલો મળે છે એ આપણે ગોતવાનો છે કે ભાઈ રિયલ જે અવરોધ હતો તમારું જે વાહક હતું એના અવરોધ કરતા નવો અવરોધ તમારે કેટલા ગણો થાય છે, કેટલા ભાગનો થાય છે એ તમારી ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે ઇટ મીન્સ કે આ દાખલો પણ એની ઉપર ડિપેન્ડન્ટ છે. તો જો બાળકો આ શું છે? રોએલ અપોન a. રોએલ અપોન a તો આપણે ઇક્વેશન નંબર 1 માં જ છે. ઓકે, તો ઇક્વેશન નંબર 1 ઉપરથી આપણે આમ કહી શકીએ કે ભાઈ r પ્રાઇમ બરાબર r પ્રાઇમ બરાબર 9 ઇન્ટુ r કે ભાઈ તમારા વાહકનો જે અવરોધ હતો એના કરતા 9 ગણો અવરોધ થઈ જાય. કેટલા ગણો થઈ જાય? તો કે ભાઈ 9 ગણો અવરોધ થઈ જાય. તો આ છે એની મેથડ. અવરોધકતાના દાખલા જે છે MCQ માં આ પ્રમાણમાં પૂછાઈ શકે અને તમને બધી વસ્તુ આપેલી હોય કે ભાઈ લંબાઈ આપેલી હોય કોઈ મટીરીયલની, તમને આપણે શું કહેવાય અવરોધ બી આપેલો હોય, ક્ષેત્રફળ પણ આપેલું હોય. તો કોઈ પણ વસ્તુનો તમને અવરોધ ગણવાનું કે અથવા તો તેની અવરોધકતા ગણવાનું કે તો આ સૂત્ર ઉપર તમે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો તો તમને અવરોધકતા બી મળી શકે અને અવરોધ પણ મળી શકે. તો અહીંયા જે છે એ આપણા અવરોધના બે સૂત્ર થઈ ગયા. એક તો સૂત્ર છે r બરાબર rho l upon a અને બીજું સૂત્ર શું છે? તો r બરાબર v upon i. તો હવે MCQ માં તો દાખલામાં કઈ રીતનો ક્વેશ્ચન પૂછેલો છે એ તમારી ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો. અને MCQ માં જે અત્યારે આપણે દાખલો ગણ્યો એ પ્રમાણે તમને અવરોધકતા પૂછે. અત્યારે આપણે એ 3 ગણી રાખી. હું તમને અત્યારે દાખલામાં તમને હોમવર્કમાં તમને એ પ્રમાણે કહું છું કે ભાઈ ચલો ભાઈ આપણે એક અવરોધ છે, એક વાહક છે અને એનો અવરોધ જે છે r જેટલો છે. હવે જો એની લંબાઈ જે છે એ 5 ગણી કરું તો મળતો નવો અવરોધ કેટલો? તો તમને મોઢે જ આન્સર આવી જશે. તો આ રીતે MCQ માં આપણે સોલ્યુશન કરીએ તો નીચે 4 ઓપ્શન હશે જ તે તો બેઝિક માહિતી એટલે કે મૌખિક રીતે તમે કેલ્ક્યુલેશન કરીને આ જવાબ તમે લાવી શકો. 5 ની માટે MCQ માટે. પણ જો બાળકો તમને 2 માર્કમાં ક્વેશ્ચન પૂછવામાં હોય તો તમારી આખી મેથડથી તમારે શો ઓફ કરીને દાખલો જે છે એ કેલ્ક્યુલેટ કરવો પડે. તો બાળકો આજનો જે ટોપિક હતો એ અવરોધ અને અવરોધકતા વચ્ચે શું ડિફરન્સ છે અને શું સંબંધ છે અને એનો એકમ શું છે એની વિશે આપણે ચર્ચા કરી. તો આઈ થિંક હવે મને લાગે છે કે તમને લોકો અવરોધ અને અવરોધકતામાં કન્ફ્યુઝ કરશો નહીં. તો હવે પછીના જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરશું. ઓકે.